હલો એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 12 પરમાણુના જે એમસીક્યુઓ છે એ એમસીક્યુઓની ચર્ચાઓ કરેલી. એમાં થોડા બીજા પણ એમસીક્યુની આપણે આજે ચર્ચા કરીશું. સૌપ્રથમ એમસીક્યુ નંબર 22. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં ऊर्जा ए -13.6 इलेक्ट्रॉन वोल्ट है तेने धरा अवस्था पछीनी उच्च स्थितिए उत्तेजित करवा जरूरी ऊर्जा खाली जग्या हशे. एटले अहींया जो आपणे जोईए तो धरा अवस्था पछीनी એટલે ધરા અવસ્થાનો મતલબ એવો થયો કે n = 1મી કક્ષા થશે અને ધરા અવસ્થા પછી તરત નહીં પછીની જે ઉચ્ચ સ્થિતિએ ઉત્તેજિત કરવા એટલે કે ઉત્તેજિત અવસ્થા એનો મતલબ એમ થયો કે પહેલી ઉત્તેજિત અવસ્થા. તો આપણે n = 2 લખી શકીએ. એટલે પ્રથમ ઉત્તેજિત અવસ્થા માટે n = 2 અને ધરા અવસ્થા માટે આપણે n = 1 લેવું પડશે. તો અહીંયા આપણે ઉકેલ મેળવીએ. nમી કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા En = -13.6 डिवाइडेड बाय n². आटला इलेक्ट्रॉन वोल्ट होय छे. हवे जो E1 लखवू होय तो धरावस्था माटे एटले n = 1 लेता धरावस्था माटे आवशे. तो E1 = -13.6 डिवाइडेड बाय 1² = -13.6 इलेक्ट्रॉन वोल्ट हशे. એ જ રીતે જો આપણે n = 2 કૌંસમાં લખવું હોય તો લખી શકાય પ્રથમ ઉત્તેજિત અવસ્થા માટે. તો અહીંયા E2 નામ આપીશું. સો = -13.6 ડિવાઇડેડ બાય 2². સો -13.6 by 4. So is equal to minus અહીંયા 3 4 તાલી 12 એટલે 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા જે છે એમાં જે ઉર્જા છે તે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ અને ધરા અવસ્થા છે એટલે E1 માં -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. માટે અહીંયા જો આપણે જરૂરી ઉર્જા જે છે એ જરૂરી ઉર્જા આપણે લખીએ તો અહીંયા E2 - E1 લખવું પડશે. સો = -3.4 અને અહીંયા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. માટે અહીંયા -3.4 + 13.6 so is equal to 6 - 4 = 2 and 13 - 3 = plus એટલે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. તો તમે જોઈ શકો છો અહીંયા કે ધરા અવસ્થામાંથી એની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં જવા માટે अथवा इलेक्ट्रॉन ने उत्तेजित करवा माटे जरूरी जे आपणा पासे ऊर्जा छे ए 10.2 इलेक्ट्रॉन वोल्ट मळे छे, जे अहीं ऑप्शन नंबर सी आपेल छे. माटे एमसीक्यू नंबर 22 अने आंसर ए सी 10.2 इलेक्ट्रॉन वोल्ट जेटलो थशे. हवे ए ज रीते जो धारो के एमसीक्यू नंबर 23 જોઈએ. હવે અહીંયા હાઇડ્રોજન પરમાણુની બંધન ઉર્જા
13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલી છે. તો લિથિયમ પ્લસ 2ની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી જરૂરી ઉર્જા કેટલી હશે? હવે અત્યાર સુધી આપણે હાઇડ્રોજન પરમાણુની વાતો કરેલી અને એટલા માટે જે ઉર્જાનું સૂત્ર હતું એમાં આપણે Z = 1 લીધેલું, જે જનરલ ઇક્વેશન હતું એટલે. અને એના લીધે આપણા પાસે જે ઇક્વેશન બનતું હતું એ En = -13.6/n² થતું હતું. પરંતુ આપણે જાણીએ છીએ કે અહીંયા nમી કક્ષાનું જે સમીકરણ છે તો અહીંયા લખીશું nમી કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા, તો એ જે સૂત્ર છે એ En = -Z² કૌંસમાં 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ અને ડિવાઇડેડ બાય અહીંયા n² જેટલું છે. એટલે અહીંયા જો આપણે કહીએ તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા બી છે અને એને પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે, એનો મતલબ તો પહેલાં તો જે પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે n = 2 કક્ષામાંથી ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરવાનું છે, એટલે ત્યાં ઉર્જા કેટલી છે તે શોધી નાખીએ અને ત્યાર પછી એટલી જ જો પ્લસ ઉર્જા આપણે આપીએ તો એ ઇલેક્ટ્રોન એ કક્ષામાંથી ત્યાં દૂર થઈ જશે. માટે અહીંયા લખીશું કે પ્રથમ ઉત્તેજિત અવસ્થા માટે n = 2 લેતા અને લિથિયમ પ્લસ 2 માટે Z = 2 લેતા. તો લિથિયમ માટે 3 આવશે. ફરી એકવાર પ્રથમ ઉત્તેજિત અવસ્થા માટે n = 2 અને લિથિયમ પ્લસ 2 માટે Z = 3 લઈએ છીએ. તો અહીંયા E2 લખીશું - ઝેડનો વર્ગ છે એટલે અહીંયા 3નો વર્ગ થશે, કૌંસમાં અહીંયા 13.6 ડિવાઇડેડ બાય n² એટલે 2² થશે. સો ઇઝ ઇક્વલ ટુ, અહીંયા જો આપણે લખીએ કેલ્ક્યુલેશન કરીશું તો આ 9 થવાનું, 13.6/4, તો 9 × 13.6 divided by 4, so -30.6 ઇલેક્ટ્રોન વોલ્ટ આન્સર આવે છે. તો આ શું દર્શાવે છે? -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ એ લિથિયમ પ્લસ 2ની જે પ્રથમ ઉત્તેજિત અવસ્થા છે એટલે કે n = 2મી કક્ષા છે એમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા બતાવે છે. હવે આપણે તો એ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી જે ઉર્જા જોઈએ છે, માટે અહીંયા જો લખવું હોય તો જરૂરી ઉર્જા જો લખીશું તો અહીંયા E = +30.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. માટે અહીંયા લખી શકાય કે પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી લિથિયમ પ્લસ 2ની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી જરૂરી ઉર્જા એ E = 30.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી થશે. જે અહીં ઓપ્શન તમે જોઈ શકો છો એ ઓપ્શન છે, એટલે MCQ નંબર 23 આન્સર ઇઝ A, 30.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. એટલે અહીંયા અત્યાર સુધી આપણે હાઇડ્રોજનની જ વાતો કરેલી છે, પરંતુ અહીંયા હવે લિથિયમ આવે છે માટે ઝેડનો ઉપયોગ આપણે અહીંયા કરવો પડશે.
અને આપણે પાસે જે જનરલ ઇક્વેશન છે એના ઉપરથી આપણે આ જે સૂત્ર -z² કૌંસમાં 13.6/n² આપણે લખેલ છે. હવે MCQ નંબર 24, લિથિયમ +2 માટે ઇલેક્ટ્રોનને n=1 માંથી n=3 માં જવા માટે જરૂરી ઉર્જા. તો સૌપ્રથમ તો આપણે બંને કક્ષાની અંદર ઉર્જા કેટલી છે એ શોધી કાઢવું પડશે. તો આ રીતે આપણે લખીશું અહીંયા કે nમી કક્ષામાં ના ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા, તો En -z² 13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. હવે n=1 મી કક્ષા માટે એને નામ આપી દઈશું E1 માઇનસ, અને અહીંયા z આપણને આપેલ છે, z 3 આપેલા છે લિથિયમ માટે. આ લિથિયમ આપેલું છે માટે z 3, માટે અહીં 3² કૌંસમાં 13.6/1², સો ઇઝ ઇક્વલ ટુ 13.6 × 9 થશે. સો 1 - 122.4 ઇલેક્ટ્રોન વોલ્ટ થયું. આ આપણા પાસે લિથિયમની અંદર પહેલી જે કક્ષા છે એમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા થશે. હવે n=3મી કક્ષા માટે અહીંયા E3 નામ આપી દઉં છું. E3 -z² એટલે 3² થશે. અહીંયા 13.6 થયા અને છેદમાં 3² થશે. n અહીંયા 3 આપેલા છે, સો 3² થશે. અહીંયા z² ના 3 થયા. હવે આ 3² એટલે 9 અને આ 9 કેન્સલ થયું, સો ઇઝ ઇક્વલ ટુ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ થયું. આપણે જોયું કે હાઇડ્રોજન પરમાણુમાં તો પહેલી કક્ષાની અંદર એટલે કે ધરા સ્થિતિમાં જ આટલી ઉર્જા હોય છે, જે લિથિયમની અંદર એ ત્રીજી E3 -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. હવે 1 માંથી 3 માં જવા માટે જરૂરી ઉર્જા જો કહીએ તો એ ઉર્જાનો તફાવત લેવો પડે. માટે અહીંયા લખીશું n=1 માંથી n=3મી કક્ષામાં જવા ઇલેક્ટ્રોનને જરૂરી ઉર્જા, તો એ લખીશું E3 - E1, તો ઇઝ ઇક્વલ ટુ આપણે લખીશું E3 એટલે -13.6 છે એટલે -13.6 લખીશું અને -122.4 ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. સો અહીંયા જો આપણે ઇક્વેશનમાં લખીએ તો -13.6 અને +122.4 ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. તો એનો કેલ્ક્યુલેશન કરીએ તો 122.4 અને -13.6 જો લખીએ તો 108, આ પ્લસ છે એટલે 108.8 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું થશે. એટલે આ જે આન્સર આપણને મળે છે એમાં n=1મી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને n=3મી કક્ષામાં લઈ જવા માટે જરૂરી જે ઉર્જા છે એ 108.8 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું થશે, જે અહીં ઓપ્શન સી છે. માટે MCQ નંબર 24 આન્સર ઇઝ સી
108.8 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. હવે MCQ નંબર 25. હાઇડ્રોજન પરમાણુમાં ત્રીજી કક્ષામાંથી ધરા સ્થિતિમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થતાં મળતી વર્ણપટ રેખાઓની સંખ્યા ખાલી જગ્યા થશે. હવે અહીંયા આપણી પાસે ધારો કે ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં છે, તો એની સંક્રાંતિ કેટલી રીતે થઈ શકે? જો જનરલી આપણે વાતો કરીએ તો ત્રીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં, ત્રીજી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ થાય અને બીજી કક્ષામાંથી ફરી પાછું પહેલી કક્ષામાં પણ સંક્રાંતિ થાય. આમ તમે જોઈ શકો છો કે જ્યારે ત્રીજી કક્ષામાંથી પહેલી કક્ષાની અંદર સંક્રાંતિ થાય ત્યારે એ લાઇમનની આપણને એક શ્રેણી મળશે, લાઇમનની એક વર્ણપટ રેખાઓ મળશે. જ્યારે ત્રીજી કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે બામનની એક વર્ણપટ રેખા મળશે અને જ્યારે બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં સંક્રાંતિ કરે તો ફરી પાછું લાઇમનની એક વર્ણપટ રેખાઓ આપણને મેળવી શકાશે. આમ આપણને 3 રીતે એની સંક્રાંતિ થઈ શકે. પરંતુ આપણે જે સૂત્ર લખેલ છે તેનો ઉપયોગ જો કરીએ તો જે વર્ણપટ રેખાઓની સંખ્યા છે એ વર્ણપટ રેખાઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ n(n-1) અને ડિવાઇડેડ બાય 2. અહીંયા ત્રીજી કક્ષામાં છે ઇલેક્ટ્રોન માટે 3 અને 3-1 અને ડિવાઇડેડ બાય 2. સો 3 × 2 અને ડિવાઇડેડ બાય 2 થશે. સો 2 અને 2 કેન્સલ આઉટ કરીએ તો અહીંયા 3 આન્સર આવશે. અને આપણે જે રીતે ચર્ચા કરી તે પ્રમાણે પણ આપણને 3 વર્ણપટ રેખાઓ મળશે. હવે MCQ નંબર 26. હાઇડ્રોજન વર્ણપટની લાઇમન અને બામર શ્રેણીઓની મહત્તમ આવૃત્તિઓનો ગુણોત્તર ખાલી જગ્યા. હવે અહીંયા સૌપ્રથમ એક વાત નોંધીએ કે જો મહત્તમ આવૃત્તિ હશે તો તરંગ લંબાઈ લઘુત્તમ બનશે. કારણ કે C=F લેમડા જો લખીએ તો F મેક્સિમમ તો લેમડા મિનિમમ થશે. અને આપણે જાણીએ છીએ કે બધી જ જે શ્રેણીઓ છે એની અંદર લેમડાનું મિનિમમ વેલ્યુ એ n=∞ હોય ત્યારે આવે. એટલે ત્યારે આપણે એમ કહી શકાય કે આવૃત્તિ ની જે કિંમત છે, આવૃત્તિની કિંમત એ મેક્સિમમ ત્યારે બને જો લેમડા મિનિમમ થાય. તો આપણે સૌપ્રથમ લાઇમન શ્રેણી માટેનું સૂત્ર લખીશું, મિનિમમ માટેનું સૂત્ર મેળવીએ અને એના ઉપરથી આવૃત્તિ પણ મેળવીશું. તો ઘણો જ અગત્યનો આ ક્વેશ્ચન થશે. અહીંયા લખીશું લાઇમન શ્રેણીની વર્ણપટ રેખા માટે. તો અહીંયા 1/λ ઇઝ ઇક્વલ ટુ r(1/(1² - 1/n²) જ્યાં n ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2, 3, 4... થશે. હવે અહીંયા લખીશું લાઇમન શ્રેણીની મહત્તમ આવૃત્તિ માટે n =∞ લેતા. સો 1/λ આ મિનિમમ થશે એ લાઇમન માટે ઇઝ ઇક્વલ ટુ r(1/(1² - 1/∞² થશે. એ લખવું હોય તો લખી શકાય, આ મિનિમમ જ આવશે. હવે 1/∞² ઇઝ ઇક્વલ ટુ 0. સો r થઈ જશે
સો અહીંયા 1/λ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ આર. હવે જો એફ લખવું હોય તો આપણે જાણીએ છીએ કે સી ઇઝ ઇક્વલ ટુ એફ લેમડા. સો 1/λ ઇઝ ઇક્વલ ટુ એફ બાય સી થશે. આ 1/λ કરી દીધું એટલે આ 1/λ ઇઝ ઇક્વલ ટુ એફ બાય આપણે સી લખી શકાય. અથવા તો અહીંયા લેમડાની જગ્યાએ કિંમત લખો તો અહીંયા સી બાય એફ, તો એનું એ જ થશે. તો એફ ડિવાઇડેડ બાય સી ઇઝ ઇક્વલ ટુ આર થયું. સો ઇમ્પ્લાઇઝ કરીશું. અહીંયા આપણે એફ લાઇમન છે એટલે એફએલ નામ આપી દઈએ. તો સ્મોલ એફ એલ ઇઝ ઇક્વલ ટુ આર સી થશે. તો અહીંયા જે આપણને આન્સર મળે છે એ એફએલ ઇઝ ઇક્વલ ટુ આટલા થયા. હવે બામર શ્રેણી માટે બામર શ્રેણીની મહત્તમ આવૃત્તિ માટે એમાં પણ એ જ રીતે n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનિટી લેતા અહીંયા 1/λ વાળું ઇક્વેશન પહેલાં લખી દઈએ. આર કાઉન્સમાં 1/2² માઇનસ 1/n², જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 3, 4, 5 ... ટુ ઇન્ફાઇનિટી. એટલે કહેવાનો અર્થ શું થશે અહીંયા કે જ્યારે તરંગ લંબાઈ જે છે તે મિનિમમ હશે ત્યારે આવૃત્તિ અહીંયા મેક્સિમમ મળશે. માટે જો મિનિમમ માટે લખીએ તો માટે 1/λ મિનિમમ બામર સિરીઝમાં પણ. સો આર કાઉન્સમાં 1/4 અને -1/∞² થશે. સો આ તો 0 થઈ જવાનું આમાં પણ. સો ઇઝ ઇક્વલ ટુ r/4 થશે. આ આર અને ડિવાઇડેડ બાય 4. સો અહીંયા જે સેમ વે અહીંયા 1/λ મિનિમમ છે તો મેક્સિમમ મળશે. એફએલ મેક્સિમમ છે. અહીંયા એફ બામર છે એટલે બી નામ આપી દો અને ડિવાઇડેડ બાય સી આપણે નામ આપીશું. ઇઝ ઇક્વલ ટુ r/4 થશે. સો ઇમ્પ્લાઇઝ કરીએ તો અહીંયા એફ બી ઇઝ ઇક્વલ ટુ RC/4 થયું. તો આ રીતે આપણને અહીંયા એફ બી પણ મળી જશે. એટલે કે અહીંયા બામર શ્રેણીની મહત્તમ આવૃત્તિ થઈ. હવે આ જે સમીકરણ નંબર ધારો કે આને 1 આપી દો, આને સમીકરણ નંબર 2 આપીએ તો અહીંયા લખીશું સમીકરણ નંબર 1 અને 2 પરથી ગુણોત્તર શેનો માંગેલો છે? એફએલ એટલે કે અહીંયા લાઇમન શ્રેણી છે તેની મહત્તમ આવૃત્તિ ડિવાઇડેડ બાય બામર શ્રેણીની મહત્તમ આવૃત્તિ નો ગુણોત્તર ઇઝ ઇક્વલ ટુ ઉપર આપણે લખીશું RC ડિવાઇડેડ બાય નીચે લખીશું RC ડિવાઇડેડ બાય 4 થશે. હવે અહીંયા RC અને RC અહીંયા કેન્સલ આઉટ થયા માટે છેદના છેદમાં એટલે 4 ઉપર જશે. માટે FL/F બી ઇઝ ઇક્વલ ટુ 4/1 થયું. સો અહીંયા 4/1 લખાશે. તો આ રીતે આપણે અહીં લાઇમન અને બામર શ્રેણીની જે મહત્તમ આવૃત્તિઓ છે એનો ગુણોત્તર લીધો અને એ આપણને અહીં મળે છે FL/FB ઇઝ ઇક્વલ ટુ 4/1, જે અહીં ઓપ્શન સી છે. માટે MCQ નંબર 26 આન્સર ઇઝ સી 4/1. હવે MCQ નંબર 27 જ્યારે ઇલેક્ટ્રોન n ઇઝ ઇક્વલ ટુ 4 માંથી n ઇઝ ઇક્વલ ટુ 1 કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે રિકોઇલ એટલે કે સંકોચાયેલા હાઇડ્રોજન પરમાણુને વિરુદ્ધ દિશામાં મળતું જે રેખીય વેગમાન એ ખાલી જગ્યા કિલોગ્રામ
ઇન્ટુ મીટર પર સેકન્ડ થશે. તો સૌપ્રથમ અહીંયા જો આપણે વેગમાનનું જો સૂત્ર લખીએ તો વેગમાન P ઇઝ ઇક્વલ ટુ ઉર્જા ભાગ્યા C આપણે લખી શકીએ. તો એ સૂત્રનો જો આપણે ઉપયોગ કરીશું અહીંયા માત્ર ને માત્ર સૌપ્રથમ આપણે ઉર્જા કેટલી આવે છે તે શોધવું પડશે. એટલે હાઇડ્રોજન પરમાણુ માટે જ છે, માટે જે ઇક્વેશન આપણે nમી કક્ષા માટેનું છે તેનો ઉપયોગ કરીશું. તો અહીંયા લખી શકાય nમી કક્ષામાંના ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા અહીંયા En ઇઝ ઇક્વલ ટુ -13.6 બાય n² ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. હવે n ઇઝ ઇક્વલ ટુ 1 અથવા પહેલાં 4 લખી દઈએ. 4મી કક્ષા માટે અહીંયા E4 ઇઝ ઇક્વલ ટુ -13.6 અને ડિવાઇડેડ બાય અહીંયા 4² થયો. સો ઇઝ ઇક્વલ ટુ -13.6 divided by 16. So is equal to 13.6 divided by 16 એટલે 0.85. So minus 0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. અને n ઇઝ ઇક્વલ ટુ 1મી કક્ષા એટલે કે ધરાસ્થિતિ માટે જો આપણે કહીએ તો E1 ઇઝ ઇક્વલ ટુ -13.6 બાય 1² થશે. સો ઇઝ ઇક્વલ ટુ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ થયો. જે આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન પરમાણુ હોય તો એની ધરાસ્થિતિમાં જે ઇલેક્ટ્રોન હોય એની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. હવે અહીંયા જે કુલ ઉર્જા જે છે n ઇઝ ઇક્વલ ટુ 4માંથી n ઇઝ ઇક્વલ ટુ 1માં જ્યારે સંક્રાંતિ થાય ત્યારે એની જે ઉર્જા છે તે આપણે લેવાનું છે. માટે E4 માઇનસ E1 મેળવીશું ઇઝ ઇક્વલ ટુ E4 ઇઝ ઇક્વલ ટુ -0.85 અને માઇનસ આ E4 થયો, આ માઇનસની નિશાની, અને E1 ઇઝ ઇક્વલ ટુ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. સો -0.85 પ્લસ 13.6 થશે. સો 13.6 અને -0.85 આપણે લખી દઈએ. સો ઇઝ ઇક્વલ ટુ અહીંયા 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ હશે. તો અહીંયા જો આપણે કહીશું તો જે જવાબ મળે છે 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ, એને આપણે પહેલાં તો SI પદ્ધતિ એટલે કે જૂલમાં ફેરવવું હોય સો ઇઝ ઇક્વલ ટુ 12.75 ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻⁹ જૂલ થશે. સો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ 10⁻⁹ જૂલ. તો 12.75 તો છે ઇન્ટુ 1.6. સો ઇઝ ઇક્વલ ટુ અહીંયા 20.4 ઇન્ટુ, આને આપણે E નામ આપી દઈએ. E ઇઝ ઇક્વલ ટુ E4 માઇનસ E1 ઇઝ ઇક્વલ ટુ 20.4 ઇન્ટુ 10⁻⁹ જૂલ જેટલું થશે. તો હવે અહીં માંગેલું શું છે, આપણને મળતું રેખીય વેગમાન. સો વેગમાન P ઇઝ ઇક્વલ ટુ અહીં E/c થાય છે. સો અહીં 20.4 ઇન્ટુ 10⁻⁹ અને ડિવાઇડેડ બાય 3 ઇન્ટુ 10⁸. આ મીટર પર સેકન્ડ મળશે આપણને નીચે Cની કિંમત. એટલે અહીંયા જો આપણે લખીએ તો આ 19 અને 8 એટલે ઇન્ટુ 10⁻27 થયા. હવે 20.4
ડિવાઇડેડ બાય આપણે 3 કરીશું તો એ આન્સર આવે છે 6.8 આટલા કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ થશે. તો અહીં જે રિકોઇલ્ડ એટલે કે સંકોચાયેલા જે હાઇડ્રોજન પરમાણુ છે એ પરમાણુને વિરુદ્ધ દિશામાં મળતું જે રેખીય વેગમાન છે એનું મૂલ્ય એ 6.8 ઇન્ટુ 10⁻27 કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ છે, જે અહીં ઓપ્શન આપણા પાસે એ આપેલ છે. માટે MCQ નંબર 27 આન્સર ઇઝ એ 6.8 ઇન્ટુ 10⁻27 કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ થશે. હવે MCQ નંબર 28 હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં બામર શ્રેણીની લઘુત્તમ તરંગલંબાઈ ખાલી જગ્યા એંગસ્ટ્રોમ R ઇઝ ઇક્વલ ટુ 1.097 ઇન્ટુ 10⁻7 મીટર ઇન્વર્સ છે. હવે એનો ઉકેલ જો જોઈએ તો હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં લઘુત્તમ તરંગલંબાઈ છે એટલે બામર શ્રેણી માટે છે. તો બામર શ્રેણીની વર્ણપટ રેખા માટે 1/λ ઇઝ ઇક્વલ ટુ R કૌંસમાં 1/2² માઇનસ 1/n², જ્યાં n ઇઝ ઇક્વલ ટુ 3, 4, 5 ... થશે. હવે લઘુત્તમ તરંગલંબાઈ એટલે n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનિટી લેવી પડશે. તો અહીંયા લખીશું લઘુત્તમ તરંગલંબાઈ માટે n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનિટી લેતા અહીંયા 1/λ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ R લખીશું 1/2² માઇનસ 1/∞². હવે 1/∞ ઇઝ ઇક્વલ ટુ 0 થયું. સો ઇઝ ઇક્વલ ટુ અહીંયા R ડિવાઇડેડ બાય અહીંયા 2² માટે 4 થશે. માટે હવે આ ઉલટાવી દઈએ તો લેમડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ R ની જગ્યાએ 4/R થઈ જશે 4/R. સો ઇઝ ઇક્વલ ટુ 4 ડિવાઇડેડ બાય 1.097 ઇન્ટુ 10⁻7 થયું. એટલે અહીંયા +7 છે, આપણે અંશમાં લખીશું તો -7 થશે. સો ઇઝ ઇક્વલ ટુ આન્સર અહીં મળશે ઇન્ટુ 10⁻7 અને 4 ડિવાઇડેડ બાય 1.097. સો ઇઝ ઇક્વલ ટુ 3.64 3.646 3 પણ છે સાથે. સો ઇઝ ઇક્વલ ટુ અહીંયા જો 1, 2, 3 કરીએ તો 3646.3 ઇન્ટુ 10⁻10 મીટર થશે. સો ઇઝ ઇક્વલ ટુ આપણે આન્સર જો લખીએ તો અહીંયા 3646 એંગસ્ટ્રોમ જેટલું થશે. એટલે અહીંયા જે આન્સર આપણને મળે છે એ 3646.3 એંગસ્ટ્રોમ જેટલો થાય ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ અહીંયા તમે જોઈ શકો છો ઓપ્શન નંબર એ આવે છે. એટલે અહીંયા એપ્રોક્સિમેટ ઇક્વલ ટુ 3646 એંગસ્ટ્રોમ. એટલે MCQ નંબર 28 નો આન્સર અહીં એ થશે. હવે MCQ નંબર 29 હાઇડ્રોજનની આયોનાઇઝેશન સ્થિતિ ઉર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. એટલે કે ઇલેક્ટ્રોન જે છે
એને ધરા સ્થિતિમાંથી જો આપણે મુક્ત કરી દેવો હોય પરમાણુમાંથી તો એને 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા જોઈએ. તો તેની બીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા ખાલી જગ્યા. તો અહીંયા પહેલી અને બીજી કક્ષાની ઉર્જા જો આપણે બીજી કક્ષાની ઉર્જા જો મેળવવી હોય તો મેળવી શકાય, અથવા તો આપણે અહીંયા ગુણોત્તર લઈને પણ આ દાખલો ગણી શકાય. હવે આપણે જાણીએ છીએ કે nમી કક્ષામાંના ઇલેક્ટ્રોનની ઉર્જા તો En ઇઝ ઇક્વલ ટુ -13.6 ડિવાઇડેડ બાય n² ઇલેક્ટ્રોન વોલ્ટ માટે En ઇઝ પ્રપોઝનલ ટુ 1/n² થશે. હવે જો ધારો કે આ આયોનાઇઝેશન જે સ્થિતિ ઉર્જા છે એનો જો ઉપયોગ આપણે કરીએ તો અહીંયા E1 ઇઝ પ્રપોઝનલ ટુ 1/n1² અને E2 ઇઝ પ્રપોઝનલ ટુ 1/n2² થશે. સો અહીંયા E2 જોઈએ છે તો E2/E1 is equal to 1/n2² into 1/ નીચેથી ઉપર લખીએ એટલે n1² થશે. સો અહીંયા 1² ડિવાઇડેડ બાય અહીંયા 2² થશે. સો E2/E1 is equal to અહીંયા 1/4 થયો. ઇમ્પ્લાઇઝ કરીએ તો E2 ઇઝ ઇક્વલ ટુ 4 ટાઈમ્સ E1. હવે જો અહીંયા લખી દેવાય કે 4 ઇન્ટુ જો -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, સોરી અહીંયા એટલે E1/4 થશે. એટલે અહીંયા જો આપણે લખીશું તો ઇઝ ઇક્વલ ટુ -13.6/4 થશે. ફરી એકવાર આ E2/E1 ઇઝ ઇક્વલ ટુ 1/4 ઇમ્પ્લાઇઝ E2 ઇઝ ઇક્વલ ટુ E1/4. સો -13.6/4 જો લખીએ માટે E2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. તો અહીંયા જે જવાબ મળે છે એ બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જે છે તેની ઉર્જા મળે છે, પણ એને દૂર કરવા માટે જરૂરી જે આપવી પડતી ઉર્જા તો અહીંયા લખી શકાય આપવી પડતી ઉર્જા તો ઇઝ ઇક્વલ ટુ +3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. તો આ રીતે આપણે અહીં જે ગુણોત્તર છે એનો સંદર્ભ લઈને પણ અહીંયા આ રીતે મુક્ત કરવા માટે જરૂરી ઉર્જા મળશે. આપણે જાણીએ છીએ કે જે કક્ષાઓ છે એમાં ઇલેક્ટ્રોનમાં જે ઇલેક્ટ્રોનની ઉર્જા જે માઇનસ બતાવે છે એનું મૂળ કારણ ન્યુક્લિયસ સાથે એ ઇલેક્ટ્રોનનું બંધન દર્શાવે છે. માટે મુક્ત કરવા માટે જે જરૂરી ઉર્જા હશે એ પ્લસ આવશે અને +3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે, જે અહીં આન્સર આપણા પાસે એ છે. MCQ નંબર 29 આન્સર ઇઝ એ અને 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. હવે હાઇડ્રોજન પરમાણુમાં nમી જે કક્ષા બોર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનો રેખીય વેગ નીચેનામાંથી શેના સમપ્રમાણમાં હોય છે? તો આપણે એનો ઉકેલ જો આપણે લખીએ તો આ રીતે મેળવી શકાય. ધારો કે આપણે બોરના અધિતર્ક મુજબ જો લખીએ તો બોરના અધિતર્ક મુજબ L is equal to NH divided by 2π. સો આની જગ્યા ઉપર આપણે MVR લખી શકાય is equal to NH divided by 2π. સો V ને સૂત્ર ગણતા કરી દઈએ તો NH by 2π into MR. હવે R is equal to આપણે જાણીએ છીએ R is equal to N² H² એપ્સાઇલોન 0
ડિવાઇડેડ બાય પાઈ એમ, ઝેડની જગ્યાએ 1 અને અહીંયા ઈ સ્ક્વેર થશે. તો આ કિંમત જો અહીંયા આપણે આરની જગ્યા પર જો એડ કરી દઈએ તો v ઇઝ ઇક્વલ ટુ NH ડિવાઇડેડ બાય 2 પાઈ એમ અને ઇન્ટુ અહીંયા આરની કિંમત એડ કરીએ તો n સ્ક્વેર h સ્ક્વેર એપ્સિલોન 0 નીચે આવશે અને અહીંયા પાઈ એમ અને ઈ સ્ક્વેર એ ઉપર જશે. માટે અહીં આ પાઈ અને પાઈ કેન્સલ, એમ અને એમ કેન્સલ, અહીંયા એક n કેન્સલ થઈ ગયો. માટે v ઇઝ ઇક્વલ ટુ અંશમાં ઈ સ્ક્વેર ઇન્ટુ h પણ એક કેન્સલ થઈ જશે અહીંયા, એટલે ઉપરથી એક h પણ કેન્સલ થઈ જવાનું. માટે ઈ સ્ક્વેર ડિવાઇડેડ બાય અહીં 2 રહી જશે, 2 અહીંયા h એપ્સિલોન 0 જે અચળ પદો છે અને ઇન્ટુ 1 અપન આ n રહી જશે. માટે આ પદ તો અચળ થયું, માટે v ઇઝ પ્રપોઝનલ ટુ 1 અપન n. એટલે અહીંયા જો આપણે કહીએ તો નીચેનામાંથી શેના સમપ્રમાણમાં હશે તો v ઇઝ પ્રપોઝનલ ટુ 1 અપન n કહેવાશે, અથવા તો nના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો અહીંયા આપણા પાસે ઓપ્શન નંબર અહીંયા સી થશે, 1 અપન nના સમપ્રમાણમાં હશે.